નમસ્કાર, ભાગત દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો એ 56 ભોગ કરતા મહત્વનો ભોગ છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગત દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 13 માર્ચ 2024. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે તિથિ છે ચોથ. આજે છે ફાગણ સુદ ચોથ. નક્ષત્ર અશ્વિની, યોગ ઇન્દ્ર અને કરણ વણી જ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું જોઈએ. અને ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ આજે મેષ રાશિની જ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી. ભગવાન ગણપતિની ઉપાસના માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. ચતુર્થીના સ્વામી ગણેશજી ગણાય છે. સુદ પક્ષમાં જે ચોથ આવે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવે ને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. વૈધૃતિ યોગ પણ છે અને આજે મૃત્યુ યોગ પણ સાંજે 6:25 સુધી છે. હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ કે લગ્ન જીવન અને સંબંધોમાં વાસ્તુશાસ્ત્ર છે એ કેવી રીતે ઉપયોગી રહે છે. મોટામાં મોટી બાબતોથી લઈને નાનામાં નાની ઝીણી વસ્તુઓ બાબતે પણ વાસ્તુશાસ્ત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે તેની વ્યવસ્થા, આયોજન કેવી રીતે કરવા જોઈએ. રસોડાનું ખૂબ મહત્વ છે. રસોડામાં વસ્તુઓ બધી વ્યવસ્થિત રીતે જો આયોજન કરેલી હોય તો સંબંધોમાં મીઠાશ રહેતી જોવા મળે છે. પણ ખાસ કરીને રસોડાની જેવી વસ્તુઓ જેમ કે ચપ્પુ છે, કાતર, છરી, એવા જે સાધનો છે તેને વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તે ખુલ્લા ન હોવા જોઈએ. એ હંમેશા ઢાંકીને મૂકવા જોઈએ અથવા તો ખાનામાં, કબાટમાં, ડ્રોવરમાં જે વ્યવસ્થા તે પ્રમાણે અંદર રાખવા જોઈએ. ઉપયોગ કરી અને તરત તેને મૂકી દેવા જોઈએ. ઘણીવાર એ જોવા મળે છે કે રસોડામાં ખુલ્લેઆમ ફરતા હોય, એવી રીતે મૂકેલા હોય આજુબાજુમાં બધા સાધનો. તો આ વસ્તુ જે છે તે પરસ્પર કડવાશ ઊભી કરે છે, વૈમનસ્ય ઊભું કરે છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. બીજું કે ઘણીવાર એવું જોવા મળે છે કે પ્લેટફોર્મ હોય કિચનનું, ત્યાં પણ રાતના વાસણો, કેંઠા વાસણો કે ખુલ્લું ખાવાનું પડ્યું રહેશે. એ પણ નકારાત્મકતા ઊભી કરે છે. માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે રાત્રે જે રસોડું છે એનું પ્લેટફોર્મ, ગેસ એ બધું સ્વચ્છ કરી, સાફ કરીને જ સુવા જવું જોઈએ, જેથી સંબંધોમાં મીઠાશ રહેતી હોય છે. જી. તો આગળ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ચંદ્રકાંતભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. 1-5. આપનો અવાજ નથી આવી રહ્યો. હા, 25/3/1964. 25/3/1964. રાજકોટ. જી. જન્મ સમય શું છે? 25/3/1964. જી. જન્મ સમય જણાવજો. 1 ને 5 બપોરે. જી. જન્મસ્થળ રાજકોટ. રાજકોટ. હા જી. પ્રશ્ન જણાવજો. હાજી. મારો પ્રશ્ન છે કે હું મારા જન્મ દિવસે આવે છે ને તે દિવસે બોલિવૂડમાં એન્ટ્રી કરું છું. 2 પિક્ચર બનાવું છું પ્રોડ્યુસર તરીકે. તો જન્મ સમય 1 ને 5 બપોરે. જી. આપનો પ્રશ્ન શું છે તે જણાવજો. તો હું આ પ્રોડ્યુસર તરીકે પહેલી વાર બોલિવૂડમાં એન્ટ્રી કરું છું. 2 પિક્ચર બનાવું છું. 2 ગુજરાતી પિક્ચર ને 2 હિન્દી પિક્ચર. તો એમાં સફળતા મળશે કે નહીં? અચ્છા, ક્યારે બનાવવાનું છે પ્લાન? 25/3/1964 મારો હમણાં દિવસ છે ને તે દિવસે. હાજી. ઓકે. સારું છે. ચાલો જોઈ લઈએ દિવસ કેવો રહેશે. પણ જે હોય તે ભાઈ, એના માટે છે ને સમય જોઈએ. તમે આમાં છે ને કોઈ પણ મુહૂર્ત જોવાનું હોય ને તો એના માટે સમય અને પંચાંગની ખૂબ આવશ્યકતા રહેતી હોય છે.
અને એ મુહૂર્ત જોવામાં ઓછામાં ઓછો 15-20 મિનિટથી અડધો કલાકનો સમય જાય, કારણ કે ગ્રહ નક્ષત્ર યોગ કેવા છે, આપના ચંદ્ર સાથે કેવું છે અનુકૂળતા, તારાબલ કેવું છે, દિવસ કેવો છે, તિથિ કેવી છે, એ બધું જોવું જરૂરી છે. તારીખ વસ્તુ અલગ છે. તારીખ એ કહી શકાય કે પશ્ચિમના કેલેન્ડર છે, પંચાંગ છે, એને કોઈ લાગતું વળતું છે એની મુહૂર્ત સાથે ફક્ત એક તારીખ બેસતી હોય છે. હા, એ ખરું કે પોતાની જે જન્મ તારીખ હોય એ હંમેશા વ્યક્તિ માટે શુભ રહેતી જ હોય છે, પણ એ દિવસે ચંદ્ર અને જોડાવીને અને પ્રોપર રીતે માર્ગદર્શન લઈને આપ આગળ વધશો એ જ તમને સલાહ ભર્યું છે. જી જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા જી, મારા સન માટે પૂછ્યું છે. 10/1/1999 સવારના 8:11 જન્મ થયો મુંબઈમાં. જી, પ્રશ્ન જણાવજો. એના ભાવિ વિશે પૂછ્યું છે કે એને LLB અને ઇન્ટર CA નું કરે છે, તો LLB માં સફળતા મળશે કે CA માં? ઇન્ટર CA ની હમણાં એક્ઝામ આપવાની જ 2 મહિનામાં મહારાજ. કોના વિશે પ્રશ્ન છે બેન? મારા દીકરા માટે જ છે. સારું, ચાલો જોઈ લઈએ કુંડલી શું કરી છે અને કઈ દિશામાં આપણે નિર્ણય લેવો જોઈએ. કુંડલી જે આવી રહી છે તેમની વિગતની વાત કરીએ તો મકર લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં કેતુ છે, સપ્તમ સ્થાનમાં રાહુ છે, અભ્યાસ સ્થાનનો અધિપતિ શુક્ર જે છે તે પણ લગ્નમાં જ છે અને કર્મસ્થાનમાં ચંદ્રમા છે. શનિ મહારાજની દ્રષ્ટિ ચંદ્ર પર પડી રહી છે, ચતુર્થ સ્થાનમાં રહીને, પણ શનિ મહારાજ નીચેના છે. આ કુંડલી એવું દર્શાવે છે કે શક્યતા CAની છે, પણ પ્રયત્ન થોડા વધારે કરવા પડશે, કારણ કે શનિ મહારાજની જે સ્થિતિ જે છે કુંડળીમાં તે થોડીક નબળી છે. એટલે નિયમિત શનિના ઉપાય કરવા જોઈએ, શનિના જપ, શનિના દાન કરવા જોઈએ, શનિનું અનુષ્ઠાન કરવું જોઈએ, શનિ મંત્રનું યોગ્ય માર્ગદર્શન લઈને આપ આગળ વધો, યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય સંકલ્પ લઈ, યોગ્ય દિવસે, બરાબર? એ એના માટે ખૂબ જરૂરી છે. નિયમિત તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને શુક્રવારના દિવસે નાની કન્યા હોય તેને કોઈ મીઠી વસ્તુ, ચોકલેટ કે કોઈ ગળી વસ્તુ છે તે એના હાથે દાન કરાવો. કપડાં વસ્ત્રોનું પણ દાન કરી શકાય, સાંજના સમયે કરાવો, એ એના માટે ઉત્તમ છે. જી આગળ શિલ્પાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મારા બાબા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવજો. 8/7/97. 5/7. 8/7/97. જી, જન્મ સમય? જન્મ સમય સવારના 8 વાગે. જન્મ સમય શું છે? સવારના 8 વાગે. જી, સવારના 8 વાગે. જન્મ સ્થળ જણાવજો. મોટી વાવડી. ફરીવાર જણાવજો. તો 8/7/97. જી, જન્મ સ્થળ જણાવો. મોટી વાવડી. ક્યાં આવ્યું એ? ધોરાજી પાસે. ધોરાજી પાસે. અચ્છા, જી, ઓકે. પ્રશ્ન જણાવજો આપનો. મારા છોકરાનો અટાણે સંબંધ તૂટી ગયો તો પાછો ક્યારે થશે? કેટલા સમય પહેલા તૂટી ગઈ? 1.5 મહિનો થયો અને સંબંધ થઈ ગયો, તૂટી ગયા. સારું સારું. જોઈ લઈએ કુલ્લી જે આપણે વિગત આપી છે 8/7/97ની અને સમય છે સવારે 8 વાગ્યાનો. એ પ્રમાણે જો વિગત આવે છે, કર્ક રાશિ આવે છે, કર્ક લગ્ન આવે છે. સમય થોડો મધ્યમ છે, પણ 2 મહિના પછી સમય સુધરી રહ્યો છે, એટલે બસ હવે તમે તૈયારી રાખો. પછી 1 વર્ષનો સમયગાળો છે તે ઉત્તમ છે. પ્લાનિંગ કરતાં પહેલાં, કોઈ પણ વસ્તુ નક્કી કરતાં પહેલાં મેળાપક કરાવજો, એ ખૂબ જરૂરી છે. કુંડલીનું મેળાપક કરાવો તો આવ્યું બનતું નથી. પણ 2 વસ્તુ બીજી પણ જોવા મળી છે કે ઘણીવાર મુહૂર્તમાં પણ આપણે થાપ ખાઈ જઈએ છીએ. તમે સગાઈ કરી પણ સગાઈનું મુહૂર્ત યોગ્ય જોવડાવ્યું હતું. ઘણીવાર ઉતાવળમાં દિવસ સારો છે અને સગાઈ થાય એવું ન કરવું જોઈએ. બહુ જ ઝીણવટપૂર્વક મુહૂર્ત જોડાવવું જોઈએ. મુહૂર્તનું ખૂબ મહત્વ છે અને જો યોગ્ય શુભ મુહૂર્ત કાઢવામાં આવે તો તેના પરિણામો ખૂબ અસરકારક જોવા મળે છે. સફળતા એમ કહેવાય કે ખૂબ જ વધારે સારા ટકાવારી આવતી હોય છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મુહૂર્તમાં. એટલા માટે જો કહું છું કે મુહૂર્તમાં સમય જતો હોય છે. ખાલી આમ ફટાફટ દિવસ જોયો, તિથિ જોઈને, ચોઘડી જોઈને કરી નાખ્યું એવું નથી હોતું. બંને પાત્ર છે, બંનેની કુંડળી જોવી જોઈએ, ચંદ્ર જોવું જોઈએ, લગ્ન જોવો જોઈએ, બરાબર? આ બધી વસ્તુઓ છે, દિવસે યોગ કેવો છે. અને ઘણીવાર આવું બનતું હોય છે કે ઉતાવળમાં કરતા હોય છે. ગઈકાલે જ એકચ્યુઅલમાં આ તો ઠીક છે, પણ આ તો કહેવા માગું છું, જાહેરમાં કહેવાય કહી શકું એમ છું કે
હું ગઈકાલે જ નીકળ્યો હતો અને એક જગ્યાએ મેં જાન આવતી જોઈ. હવે ગઈકાલનો દિવસ હતો તે તો ભાગી તિથિ હતી, ક્ષય તિથિ હતી. હવે એમાં કેવી રીતે લગ્ન થાય? બરોબર છે. આવીને મને દુઃખ થાય છે આ વાતનું કે ઉતાવળે સમજણ આટલી આપવા છતાં પણ લોકો ઉતાવળ કરી નાખે છે. માટે આપ સૌને વિનંતી છે કે મુહૂર્ત જોજો અને પછી નક્કી થાય તો દરેક મુહૂર્ત જોવાનું. સગાઈ કરતા હોય તેનું મુહૂર્ત છે, લગ્નનું તો વિશેષ મુહૂર્ત છે, તેમાં હસ્તમેળાપનું પણ એટલું મહત્વ છે. આ બધી વસ્તુ સાચવવાની છે. આજકાલ હસ્તમેળાપનું મુહૂર્ત છે, કેટલા ઓછા લોકો સાચવે છે. પછી કે અમારા લગ્ન જીવનમાં તકલીફ પડી, વર્ષ 2 વર્ષમાં તકલીફો પડે ને ઝઘડા થાય છે અને માથાકૂટ રહે છે. પણ જે વસ્તુ સાચવવાની સાચવી લો તો જીવન આખું સચવાતું રહે છે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને તેવો દિવસ છે. આપની રાશિમાં ચંદ્ર છે એટલે આપને એક ઉત્સાહ પણ આપવા જઈ રહ્યો છે. હા, આજે મિલન, મુલાકાત, ચર્ચા, મીટિંગ, ડિસ્કશન્સથી લાભ થાય છે. તો એવું કોઈ પ્લાનિંગ થતું આજે કરજો. માનસિક કોઈ ચિંતા નાની મોટી ચાલતી હશે તો તેના ઉકેલ તરફ પણ આપ આગળ વધી શકશો. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. આપણા માટે ધીરજના ફળ મીઠા સમજવાના છે. આજનો દિવસ શાંતિ અને સંયમથી પસાર કરજો. આરોગ્ય અંગે ક્યાંક નાની મોટી આજે ચિંતા થાય તેવું બની શકે, બેદરકાર ન રહેતા. હા, સામાજિક કાર્ય હશે, કૌટુંબિક કાર્ય હશે તો તે આજે સફળ થઈ શકે છે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને અઘ. વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાય તેવું આજે બની શકે. એટલે થોડુંક આપણા ધંધા રોજગાર કાર્ય પર વિશેષ ધ્યાન આપજો, નહીં તો આજે માનસિક અકળામણ થઈ શકે તેવો દિવસ છે. હા, આજે પ્રવાસથી લાભ છે એટલે ક્યાંક બહાર જવાનું હોય તો આયોજન કરી શકો છો. જી તો હર્ષિતભાઈ આપની સાથે જોડાયા બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે એટલે થોડીક વધુ મહેનત અને આયોજન જરૂરી બની રહેશે. સંતાનોના પ્રશ્નો અંગે પણ ચિંતા છે એટલે તે પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપી દેજો. આરોગ્ય બાબતે પણ થોડી સાચવવાની જરૂર છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર છે મ અને ટ. આપણો દિવસ આજે સાનુકૂળ છે અને સફળતાવાળો છે, પણ ઉતાવળ ન કરતા ધીરજ રાખવી આજે જરૂરી જણાઈ રહી છે. અને આજે સારી વાત એ છે કે આરોગ્ય તમે ટકાવી રાખશો. હવે વાત કરીએ કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે થોડીક સાવચેતી જરૂરી છે. લાભની તક આવશે પણ ગુમાવવી ન પડે તે પણ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રવાસ આજે સફળ થાય તેવું છે. વ્યવસાયના પ્રશ્નો, કાર્યક્ષેત્રના પ્રશ્નો ગૂંચવાય તેવું બની શકે, માટે ઉતાવળે તેના ઉકેલ માટે પ્રયત્ન ન કરતા થોડોક સમય જવા દેજો અને ત્યારબાદ જ પ્રયત્ન ચાલુ રાખજો. જી તો આગળ દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. જી મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવજો. આપનો અવાજ ખૂબ જ ઓછો આવી રહ્યો છે. 29/5/1982. હા, 29 મે. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે સાંજનો 4:30 વાગ્યાનો. જી, જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ એનો પ્રશ્ન એ છે કે એનું છે મન સ્થિર નથી અને કોઈ પણ કામ ધંધામાં એ સ્થિર થતો નથી. નોકરીઓ વારે ઘડે પગ્યા કરે છે. જી, જન્મ સ્થળ જણાવજો. હા, જન્મ સ્થળ છે મુંબઈ. જી, પ્રશ્ન કોની માટે છે? મારા દીકરા માટે છે. દીકરો શું કરે છે તમારો? દીકરો બસ ઇવેન્ટમાં જાય છે ને બધા એવા ટેમ્પરરી કામ કર્યા કરે છે. તબિયત એની સારી છે? તબિયત? હા, એની તબિયત એ બહુ જ જાડો છે, વધારે પડતો. ઓકે, સારું. હા, શરીર બહુ જ ભારે છે. વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. તો પ્રશ્ન આપણો શું છે, શું જાણવું શું છે આપણે એના વિશે? ખાલી મન અસ્થિર છે એટલું જ જાણવું છે? તો ગોચરના ગ્રહો વિશે જાણવું છે.
ગોચરના ગ્રહો વિશે જાણો છો. અચ્છા, બીજું કે એને શું ફરક પડે છે. એનું તુલા લગ્ન છે. હા, ગોચરના ગ્રહો વિશે જાણવું હોય તો આખો દિવસ પૂરો થાય બેન, સમજ્યા? આ કારણ કે 9 ગ્રહો છે, 9 ગ્રહોની રોજની અસર જોવા મળતી હોય, બરોબર છે. જેમ કે આ ચંદ્ર છે મેષ રાશિમાં છે, ગુરુ પણ મેષ રાશિમાં છે, રાહુ છે તે મીન રાશિમાં છે, શનિ જે છે એ તમારો કુંભ રાશિમાં છે. મુખ્ય ગ્રહોની અસર ખાસ જોવાતી હોય છે. સૂર્ય જે છે તે પણ કુંભ રાશિમાં છે. હવે જો કે એનું મીન રાશિમાં પરિવર્તન થવાનું છે. આ છે ગોચરના ગ્રહોની અસર. ગોચરના ગ્રહોની અસરો બહુ વિસ્તૃત હોય છે. તેમ છતાં અત્યારે હાલ જોવા જઈએ તો ગુરુ મહારાજનું પરિભ્રમણ એને સારું ફળ આપી રહ્યું છે. પ્રયત્નનું ફળ મળે, મે મહિના સુધી સારું છે. ત્યારબાદ મે મહિનાથી થોડોક મધ્યમ થશે, એટલે મહેનત વધારે કરવાની જરૂર પડશે. શનિ મહારાજની સ્થિતિ દર્શાવે છે કે લાભ ધીમેથી મળે, વિલંબથી મળે. મનની અસ્થિરતા માટે જો વાત કરવામાં આવે તો અંગારક દોષ છે, અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એ એના માટે ખૂબ જરૂરી છે. ગુરુ ગ્રહના જપ કરે અને દત્ત બાવનીનો પાઠ કરે સવાર સાંજ. દર શનિવારે હનુમાનજીના મંદિરે જાય, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવે, હનુમાન ચાલીસાનો પાઠ કરે. આટલું નિયમિત કરશે તો તેના કાર્યમાં પ્રગતિ થશે અને ગ્રહોની સહાયતા વધી શકશે. જી, તો આગળ કૈલાશબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. જી કૈલાશબેન. હા, મારી બેબી વિશે પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ જણાવજો. તારીખ 6/3/2005. જી, જન્મ સમય? બપોરે 1:15. જન્મ સ્થળ શું છે? જામનગર. જી, પ્રશ્ન જણાવજો. પ્રશ્ન એ છે કે એને અભ્યાસમાં બહુ મન લાગતું નથી ને એને કુંડળીમાં મંગળ છે, તો સંબંધમાં લગ્નમાં કઈ વિલંબ થશે એ માટે પૂછવું છે. જી, શેમાં અભ્યાસ કરે છે અત્યારે? બીકોમ નું બીજું વર્ષ છે. સારું સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. જે વિગત આપી છે અનુસાર જો તમારી કુંડળી પર નજર નાખીએ, મિથુન લગ્નની કુંડળી આવે છે. કર્મસ્થાનમાં રાહુ અને બુધ છે, પણ ચતુર્થ સ્થાનમાં ગુરુ અને કેતુ છે. અભ્યાસ બાબતની વાત કરવામાં આવે તો અભ્યાસ મધ્યમ છે, બુદ્ધિશાળી છે, પણ અભ્યાસ અને જ્ઞાનનો કારક એવો ગુરુ જે છે તે આ કુંડળીમાં નિર્બળ થયેલા છે, પાપ પ્રતાડિત થયેલા છે, ચંડાળ દોષ બનાવે છે અને તેના કારણે અસર જોવા મળી શકે તેમ છે. એટલે ચંડાળ દોષનું વિશેષ પદ્ધતિથી એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો તો એને જીવનમાં અભ્યાસ બાબતે પણ અનુકૂળતા વધી શકશે. બીજું હું હંમેશા કહું છું, દરેક વિદ્યાર્થી હોય તેણે સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ, પ્રાર્થના કરવું જોઈએ. સૂર્ય ભગવાન એ આત્મવિશ્વાસ આપે છે, તેજસ્વીતા આપે છે, જે કાર્ય કરો તેમાં સફળતા આપે છે. માટે દરરોજ જો સૂર્યને જળ ચડાવે, સૂર્યના જપ કરે તો એના માટે ઉત્તમ ફળદાયી રહેશે. તમારો બીજો પ્રશ્ન હતો કે તેને મંગળ છે, તો મંગળ તેની કુંડળીમાં કેવો છે? મંગળ તેનો નિર્દોષ મંગળ છે, એટલો તકલીફ આપે એવો મંગળ નથી. લગ્ન બાબતે પણ ગુરુ મહારાજ જ અહીંયા આગળ વધારે અસરકારક છે મંગળ કરતાં, કારણ કે સપ્તમ સ્થાનના સ્વામી પણ ગુરુ છે. માટે ચંડાળ દોષનું નિવારણ તમારા ઘણા બધા પ્રશ્નોને હલ કરી શકશે. બાકી એવું કોઈ વિશેષ ચિંતા નથી, વિલંબ થાય એવું લગ્નમાં લાગતું નહીં, તકલીફ આપશે નહીં, એટલે એ ડર બિલકુલ મગજમાંથી કાઢી નાખજો. જી, હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના જાતકો માટે જો વાત કરીએ તો સ્નેહી સ્વજનો સાથે મુલાકાતનો દિવસ છે. પણ મહેનત પ્રયત્નો જો કરો છો તો તમને એવું લાગશે કે તેનું રિઝલ્ટ નથી મળતું, વ્યર્થ જાય છે, એળે જાય છે, તેવું બની શકશે. હા, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, ભાગીદારીથી કામ કરતા હશો કે દલાલીથી કામ કરતા હશો તો આજે મતભેદની સંભાવના દેખાઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ આજે મળશે તમને, એટલે પોઝિટિવ રહેજો. આજે કોઈ લાભદાયી તક પણ મળી શકે તે છે, તો તે પણ આજે ઝડપી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આરોગ્યની સાચવણી ખૂબ જરૂરી છે, બિલકુલ બેદરકાર ન રહેતા. બહાર જવાનું હોય, પ્રવાસ જવાનું હોય તો પણ તમને ટાળવાની આજે સલાહ છે. હા, મનની મુરાદ પૂરી થતી જણાય, એટલે કોઈ ગોલ ધ્યેય તમારો હોય, એના માટે કામ કરતા હો, ટાર્ગેટ માટે કામ કરતા હો તો તે આજે પૂરા થતા જણાશે. હર્ષિતભાઈ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, આગળ વધીને હવે વાત કરીશું આપણે મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, તમારા પ્રયત્નો આજે ફળે તેવો દિવસ છે.
એટલે અગત્યના કાર્યો હાથ પર લેજો, પ્રાયોરિટી પ્રમાણે કાર્ય પર ફોકસ કરજો. કૌટુંબિક સમસ્યા ચાલતી હશે તો તે સમસ્યાનો ઉકેલ મળે તે ચિંતા આજે દૂર થઈ શકે તેમ છે, પણ સંતાનોના જો પ્રશ્નો હશે તો તેમાં આજે મૂંઝવણ રહી શકે છે. હવે વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિ માટે આજના દિવસે લાભનો કોઈ પ્રસંગ પ્રાપ્ત થાય તેવું બને. તમે કોઈ મહેનત કરી હોય તે ફળી શકે, તમે આજે ધાર્યું કરી શકો તેમ છે. તમે જે પણ કોઈ કાર્ય હાથમાં લેશો તો સફળતા તમારી સુનિશ્ચિત થઈ શકે તેમ છે. નાણાકીય કોઈ પ્રશ્નો ચાલતા હશે તો તેનો પણ ઉકેલ આજે મળી શકે તેમ છે. હવે વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહેશે, એટલે કાર્ય બાબતે થોડીક સાવધાની સાવચેતી જરૂરી છે. તબિયત પણ થોડી કાળજી માગી લેશે, એટલે ખાનપાનમાં ધ્યાન રાખવું પડશે. આજે ધાર્યું થવાનું છે પણ વિલંબ થાય, થોડું ડીલે થાય તેવું બની શકે, માટે સમયનું થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી બનશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.